सुप्रभात मेरे विद्यार्थी भाई बहन। कल हमने चोरी पाठ में देखा कि बिंदु को नंदन कैसे अपने साथ रखता है और विश्वास में लेता है, और बिंदु भी अपने मालिक के साथ कैसे बात करता है। तो आज हम आगे बढ़ेंगे। नंदन ने पत्नी की बात सुनी अनसुनी कर दी। बिंदु को साथ लेकर कमरे में गया और कनस्तर खोलकर उसमें से एक मुट्ठी मेवा उसके हाथ में देते हुए बोला, बिंदु लो खा लो। અહીં નંદન જે છે એને પોતાની પત્નીની વાત છે ને સુની અનસુની યાની જાણે સાંભળી જ ન હોય એમ પછી તે પોતાના બિંદુને એની સાથે એના રૂમમાં લઈ ગયો અને કનસ્તર એટલે ડબ્બો જે હોય ને એને કનસ્તર કહેવાય, એ લઈ અને એક મુઠ્ઠી કાજુ બદામ હાથમાં લઈ અને બિંદુને એણે પોતાના હાથે આપ્યું કે લે ખાઈ લે। पति के इस नरमी के व्यवहार से मालती आग बबूला हो गई। आग बबूला होना यानी क्रोधित होना, जल जाना। नंदनना आ व्यवहारथी मालती ने गम्યું नहीं। बोली, ऐसे ही नौकर बिगड़ते हैं, उसे कुछ कहना है तो दूर, उल्टे उसकी खुशामद कर रहे हो। અને તે પોતે બોલી કે આવી જ રીતના નોકરો બગડે છે, એને ખીજાવાનું તો દૂર પણ આ શું તમે એને ચડાવ્યા કરો છો। નંદન મુસ્કુરાયા, બોલા, માલતી ચોર बिंदु नहीं है, हम है। શું કીધું નંદને? નંદને માલતીને એના પત્નીને કીધું કે ચોર बिंदु નથી, આપણે છીએ। हम क्यों ऐसी चीज़ें खाए जो सबको नहीं मिलती। આપણે કેમ એવી વસ્તુ ખાઈએ છીએ જે બધાને નથી આપતા। इसी से तो चोरी की भावना को जन्म मिलता है। आनाथी ज ચોરીની ભાવનાને જન્મ મળે છે, ચોરીની ભાવના જ થાય છે। કારણ શું કે આપણો જ વાંક છે, આપણે જ એને મૂકીને ખાધું એમ। हम लोग रोज मेवा खाते हैं। एक दिन इस बेचारे का मन चल आया और थोड़ी सी ले ली तो क्या हो गया। વાંક આપણો જ છે, આપણે એને મૂકીને ખાઈએ છીએ અને આપણે આપણા રૂમમાં રાખીને આપણી માટે ખાઈએ છીએ, પણ કોકવાર આ લોકોને મન તો થાય ને એમ। કોકવાર એનું મન લલચાય તો એમાં શું થઈ ગયું એમ। થોડી સી લે લી અને એને કદાચ લઈ લીધી તો પણ શું થઈ ગયું એમ। એવી રીતના તે માલતીને કહે છે। मैं कब कहती हूँ कि कुछ हो गया। बात मेवा की नहीं है, नियत की है। मालती શું કહે છે? હું કેમ કહું છું કે કાંઈ થઈ ગયું છે। વાત સૂકા મેવાની નથી, આ એની નિયત યાની દાનત। जो दानत होती है इसे गुजराती में कहवाय दानत। बात मेवा की नहीं है ना, दानतनी છે। इसका जी चला था तो मांग लेता, मैं न देती तब कहता। घर में 50 चीज़ें रहती है, यो तो जिस पर मन आएगा उठा कर ले जाएगा, और एक दिन यही होना है, वह न करेगा तो तुम करवाओगे। શું કહે છે? માલતીનો અહીંયા બહુ જ ગુસ્સો હોય છે, એટલે કહે છે કે આ વાત મેવાની નથી, એના દાનતની છે। એને જે મન થાય તો માગી લેવાય ને એમ। જો હું ન દેત, માગત તો હું ન દેત। આવી રીતના તો ઘરમાં 50 વસ્તુ પડી છે, તો હવે શું દર વખતે એને મન થાય એમ એને ઉઠીને એટલે એને ઉપાડીને લઈ જવાનું, અને પાછળથી તમારે આવી રીતના જો એ ન કરે તો તમારે એની પાસે કરવાનું એમ। मालती, यह बात नाराज होने की नहीं है, सोचने की है। जब तक सब चीज़ें सबको नहीं मिलती, चोरी बंद नहीं हो सकती। શું કહે છે? બહુ જ પ્રેક્ટિકલ માણસ, બહુ જ વિચારોવાળો અને સરળ માણસ છે। તે પોતાની પત્નીને કહે છે કે તમે સમજો, આ વાત ખોટું લગાડવાની નથી, વિચારવાની છે। જ્યાં સુધી બધાને બધી વસ્તુ નહીં મળે ત્યાં સુધી ચોરી બંધ ન થાય। કોકવાર નાનો માણસ છે, એને ખાવાનું તો મન થાય જ। ચોરી अच्छी नहीं है, पर आज की स्थिति बड़ी लाचारी की हो गई है। नंदन ने समझाते हुए कहा। શું કીધું? હા, તેણે ચોરી કરી છે એ કામ સારું નથી, પણ આજની જે અત્યારનો જે વખત છે એ લાચારીનો થઈ ગયો છે, એમ સમજાવતા પોતાની પત્નીને સમજાવતા કહે છે પોતે। देख लेना, एक दिन यही बिंदु घर में से ट्रंक उठाकर न ले जाए तो मेरा नाम मालती नहीं। इतना कहकर मालती रसोई में चली गई और नंदन पुनः अपनी कुर्सी पर आ बैठा। आम પોતાની વાતને બહુ જ સમર્થન ન આપ્યું પોતાના પતિએ અને માફ કર્યો, એટલે ખોટા આડ આક્ષેપ નાખી અને પોતે પોતાને જોજો હજી તો એ ઘણું બધું ઉપાડીને લઈ જશે, ટ્રંક આખો લઈ જશે એવું કહી અને પોતે એની રસોડામાં વહી ગયો અને પાછો
नंदन जे हतो एनी जगह पर बैसी गया, पर मन उसका दूसरी ही दिशा में चल रहा था। थोड़ी देर वह सोचता रहा, फिर उसने विचार को समेटा और लेख पूरा करने में लग गया। પણ એનું મન તો બિંદુએ આવું શા માટે કર્યું એ જ વાતમાં લાગેલું હતું, અને ક્યાં આપણી ક્ષતિ રહી ગઈ કે આપણે દઈ ન શક્યા તો એને આવું કરવું પડ્યું ને. એમાં થોડું વિચારતા રહ્યા અને પછી પોતાના મનને સમેટા એટલે વાળી લીધું અને જે કામ પોતે કરી રહ્યા હતા લેખ લખવાનું એમાં આગળ વધ્યા. लेख पूरा तो हुआ। काफ़ी देर हो चुकी थी। वह उठा और सीधा रसोई में पहुंचा। लेख લખતા હતા એ પૂરું થયું, બહુ જ મોડું થયું હતું. ઊભો થઈને રસોડામાં જાય છે. देखता क्या है कि मालती सील पर चटनी पीस रही है। नंदन ने कहा, बिंदु कहाँ गया? શું થયું? રસોડામાં જઈને જોવે છે તો માલતી પોતાનું કામ કરી રહી છે, ચટણી કરે છે એમ. તો પહેલાં એ પૂછ્યું કે ક્યાં ગયો બિંદુ એમ. નંદને શું પૂછ્યું? बिंदु क्या गया एम. नौकरનું નામ बिंदु છે. मैं क्या जानूं? तुम जानो और तुम्हारा लाडला बिंदु जाने. શું કીધું? મને શું ખબર, તમે જાણો અને તમારો લાડકો बिंदु जाने एम. उसे निकाल दिया? निकालने वाली मैं कौन होती हूँ? कब से नहीं है, तब भी चला गया था. શું થાય છે? આ બંને વચ્ચે પતિ પત્ની વચ્ચેનો સંવાદ થયો છે. એને એમ કે ગુસ્સામાં માલતી એને કાઢી મૂક્યો હશે એટલે પૂછે છે કે તે શું એને કાઢી મૂક્યો છે? તો ઓલી પણ ચીડાઈને જવાબ આપે છે, હા મારું તો ક્યાં ચલાય ચાલવા દો છો, હવે હું કોણ, મારે ક્યાં એવો રાઈટ જ છે એને કાઢી નાખવાનો, ક્યારનોય નથી, ત્યારે જ વયો ગયેલો હતો એમ. नंदन थोड़ा हैरानी में पड़ा। नंदन थोड़ा हैरानी में पड़ा। मालती ने पुनः कहा, तुम यहाँ के नौकरों को जानते नहीं, अपने घर में भी उनका हाथ रुकता नहीं. कुंदन के यहाँ कितना अनाज भरा है, फिर भी एक दिन आँख बच गई तो काका के यहाँ से गेहूँ ले ही गया. શું કહે છે? નંદન થોડો વિચારોમાં હતો અને માલતીએ પાછી વાત શરૂ કરી દીધી કે તમને ન ખબર હોય અહીંના નોકરો કેટલા ખરાબ હોય છે એમ. હવે બીજાની વાત આવે છે કે કાકાના ઘરમાં જ્યારે હતો ત્યારે એ ઘઉં ચોરીને લઈને નીકળી ગયેલા એમ. जानता था कि बहस का अंत नहीं, जानता था कि बहस का अंत नहीं. उसने बात आगे नहीं बढ़ाई और तौलिया उठाकर स्नान करने चला गया. स्नान करने के बाद उसने भोजन किया. શું થયું કે અહીં ખોટી ચર્ચા, વાહિયાત ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી, એટલે પોતે પોતાનો ટુવાલ લે છે અને આગળ નાવા સ્નાન માટે જતો રહે છે અને સ્નાન કરીને પછી પોતે ભોજન કરે છે. मेरे विद्यार्थी भाई बहन, मेरा प्रयास रहा आपको समझाने का. आशा रखती हूँ आपको समझ में आया होगा. अगर कोई डाउट है तो मुझे पूछ सकते हैं. कल फिर मिलेंगे. तब तक के लिए धन्यवाद. अपना ख्याल रखिएगा.